ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છ જિલ્લામાં ભૂકંપ બાદ અનેક મોટી કંપનીઓ આવી, પરંતુ કચ્છના લોકોને પૂરતી રોજગારી મળી નહીં। ટેક્સમાં માફી મેળવતી કંપનીઓને ખાસ પેકેજો અપાયા, પરંતુ કચ્છના લોકો આજે પણ બેરોજગાર। 2001ના ભયાનક ભૂકંપ બાદ સમગ્ર કચ્છમાં અનેક ઉદ્યોગો ટેક્સ માફી માટે કચ્છમાં ધમધમ્યા હતા। તેવામાં રોજગારી ક્ષેત્રે કચ્છથી અન્યાય થતો હોવાની રાવ સમગ્ર કચ્છમાં અનેક જગ્યાએથી સમયાંતરે ઉઠતી રહી છે। તેવામાં લોકલ રોજગારી બાબતે કચ્છના લોકો સાથે છેતરપિંડી થઈ હોય તેવા આક્ષેપો પણ ઉઠતા રહ્યા છે। જ્યારે કચ્છમાં ભયાનક ભૂકંપ આવ્યો તેવામાં કચ્છના લોકોને બેઠા કરવા ટેક્સ માફી આપી કચ્છના લોકોને રોજગારી આપવાની વાતો થયેલ હતી, પરંતુ રોજગારી બાબતે માત્ર સ્થાનિક 80% લોકોની ભરતી કરવાનો પરિપત્ર 1995માં પ્રસિદ્ધ કરેલ હતો। તેમાં લોકલ લોકોની વ્યાખ્યા અંગે વિગતો આપતા જિલ્લા રોજગાર ઓફિસર ચોબન પુત્રા। રોજગાર અધિકારી બીડી ચોબન પુત્રા। ટેક્સ એક્ઝમ્પશન જે કંપનીઓ મેળવે છે એમને રોજગારી બાબતે કયા નિયમોનું પાલન કરવાનું હોય છે? ગુજરાત સરકારનો ઠરાવ છે 1995નો, કે જેમાં લેબર કેડરમાં 85%, મેનેજર કેડરમાં 60% અને ઓલ ઓવર એટલે બંને મેળવી અને 85%નો રેશિયો ગુજરાતી માણસોનો જાળવી રાખવાનો રહે છે। કચ્છની લગભગ 12 કંપનીઓ એવી છે કે જેમાં રેશિયો મેન્ટેન નથી થતો। એટલે જો પ્રોત્સાહિત રકમ છે ને કોઈ ટેક્સ ને મળેલા છે તો ઉદ્યોગ કેન્દ્ર અથવા તો વેટ કચેરી છે એની ઉપર એક્શન લઈ શકે। અચ્છા, તમે કોઈ એક્શન લઈ? ના, રોજગાર કચેરીને એક્શન લેવા માટે કોઈ પાવર નથી મળ્યા, પરંતુ અમે એ લોકોને વિનંતી કરતા પત્રો લખીએ છીએ। અમારા ડેપ્યુટી ડાયરેક્ટર કક્ષાએ પણ એમને વિનંતી કરતા પત્રો લખવામાં આવે, એમની સાથે એક મીટિંગ બોલાવી અને એમને કયા પ્રકારની મુશ્કેલી છે એ સાંભળવામાં આવે અને એનો રિપોર્ટ છે સરકાર સામે મોકલવામાં આવે। સામાન્ય માણસોના મગજમાં એવું છે કે લોકલ એટલે એ ડેફિનેશનમાં કચ્છના લોકો હોય છે, જ્યારે લોકલની ડેફિનેશન શું છે આ ઠરાવ? એટલે 1995નો ઠરાવ છે બહુ સ્પષ્ટ કહે છે કે ગુજરાતમાં રહેતો હોય તો એને લોકલ ગણવાનો છે, એટલે ગુજરાતી ગણવાનો છે। પરંતુ સપોઝ કે આઉટ સ્ટેટનો છે ને છેલ્લા 15 વર્ષથી જો ગુજરાતમાં વસવાટ કરે છે તો પણ એને લોકલ ગણી શકાય। દર 6 મહિને ઇન્ડસ્ટ્રી છે પોતે અમને દર 6 મહિને રિપોર્ટ મોકલે, એના પર ડિપેન્ડન્ટ હોય। હા, જેમાં લોકલનો રેશિયો નથી જળવાતો એનું અમારા ઇન્સ્પેક્ટર દ્વારા અમે એનું રિપોર્ટિંગ કરાવીએ અને એનું ઇન્સ્પેક્શન કરાવીએ અને અમે ત્યાંને સમજૂતી આપીએ કે તમારે લોકલનો રેશિયો મેન્ટેન કરવાનો છે। ઠરાવની કોપી એને પ્રોવાઈડ કરીએ કે સરકારનો 100 ઠરાવ છે એનું તમારે પાલન કરવાનું છે। તો આ અંગે વિચારો રજૂ કરતા જિલ્લા ભાજપ પ્રમુખ પંકજભાઈ મહેતા। ભૂકંપ પછી ટેક્સ બેનિફિટ્સ બધે કંપનીઓને મળ્યો, એનામાં લોકલ રોજગારી 80% રાખવાની હોય છે। લોકલ ડેફિનેશન છે એ ગુજરાતની કરવામાં આવી છે, તો સાહેબ એનામાં કચ્છના લોકોને ક્યાં સ્પેશિયલ પેકેજ મળ્યો? જ્યારે એક રાજ્યની અંદર આપણે આવતા હોઈએ ત્યારે કોઈ પણ નિયમો રાજ્યના લાગુ પડે, એક જિલ્લા માટેના નિયમો લાગુ ન પાડી શકાય। રહી વાત લોકલ રોજગારીની, તો જ્યારે એક સાથે કચ્છની અંદર 350 કરતાં વધુ ઉદ્યોગો આજે ધમધમી રહ્યા છે, એક સાથે ઉદ્યોગીકરણ થયું, એની સામે કચ્છની પાસે એ પ્રકારની સ્કિલ નહોતી। ઘણી બધી કંપનીઓ એવું છે એના નિયમોનું પાલન નથી કરતી, પણ તે છતાં એમના વિરુદ્ધ અત્યાર સુધી કોઈ દંડનીય કાર્યવાહી કે એવી કોઈ કાર્યવાહી નથી થઈ, તો એ બાબતે આપ શ્રી ક્યાંય? ત્યારે ચોક્કસપણે કંપનીને પણ નિયમ મુજબ વર્તવું પડે અને આપણી પાસે રોજગારી મેળવી શકે એવા લોકો હોય તો એને રોજગારી આપવી જ પડે, એમાં કોઈ કશું જ ચલાવી ન શકે। 12 કંપનીઓ છે એમને માત્ર નોટિસો આપવામાં આવી છે, પણ નોટિસ સિવાય જે રોજગાર વિનિમય કચેરી છે એમની પાસે કોઈ બીજા પાવર્સ નથી। તે દંડનીય કાર્યવાહી માટે ગાંધીનગર માટે નિર્ભર રહેવું પડે છે, તો એ કક્ષાએ હજી કોઈ દંડનીય કાર્યવાહી નથી થઈ, માટે પણ ટેક્સ એક્ઝમ્પશન મેળવે છે એ કંપની બંને વસ્તુ મારી દ્રષ્ટિએ જોવી જોઈએ। એક વાત કે સૌથી પહેલા તો રોજગારી માટેની જે એમની પાસે શક્યતાઓ છે એ સ્કિલના લોકો એને અહીંથી મળી રહે છે, કચ્છમાંથી ગુજરાતમાંથી નથી મળતા તો એને કંપની ચલાવવાની છે, એ ગમે ત્યાંથી લઈ આવશે। વાતાવરણ બનાવવું જોઈએ કે કચ્છની અંદર આવતા ઉદ્યોગો બધા જ નેગેટિવ છે, બધા જ ખરાબ કામ કરી રહ્યા છે એવું નથી, ઘણું બધું સારું કામ કચ્છની અંદર થઈ રહ્યું છે। તો આ સમગ્ર કિસ્સામાં કચ્છ જિલ્લો અસરગ્રસ્ત છે, તેમ છતાં આજે કચ્છના લોકોને ન્યાય ન મળવાની રાવ વ્યાપક રીતે ઉઠી રહી છે અને ગુજરાત સરકાર દ્વારા પણ કચ્છના લોકોને છેતરવાના આક્ષેપો જાણકારો કરી રહ્યા છે। તો બીજી તરફ કચ્છના રાજકીય તથા સામાજિક આગેવાનો પણ આ બાબતે ભેદી મૌન ધારણ કરી બેઠા છે, જે અનેક સવાલો સર્જે છે। મહારાજા રેસ્ટોરન્ટ ભુજના હાર્દસમા બસ સ્ટેન્ડ વિસ્તારમાં અનેકવિધ વાનગીઓનો સ્વાદ માણવા એક વખત પધારો મહારાજા રેસ્ટોરન્ટમાં।
બપોરના સમયે ગુજરાતી થાળીનો રસથાળ સાથે પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન અને ફાસ્ટ ફૂડ તો ખરું જ. રાત્રિના સમયે પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન અને ફાસ્ટ ફૂડનો ઓરિજિનલ સ્વાદ એટલે મહારાજા રેસ્ટોરન્ટ. ભુજમાં સ્વાદનો મહારાજા એટલે મહારાજા રેસ્ટોરન્ટ. સરનામું મહારાજા રેસ્ટોરન્ટ, નિયર એસટી આઉટગેટ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832220349, 9998968699. ઈમેલ maharaja_restaurant@yahoo.com. કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લાના વિવિધ સ્થળોએ સદાચાર યાત્રા યોજાઈ, જેમાં કચ્છના કોંગ્રેસના કાર્યકરો જોડાયા. કચ્છ જિલ્લાના કોંગ્રેસ દ્વારા મુન્દ્રા ખાતે સદાચાર યાત્રાનું આયોજન કરાયું. કચ્છ જિલ્લાના નવનિયુક્ત જિલ્લા પ્રમુખે આ યાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. તો મુન્દ્રા ખાતે યોજાયેલી સદાચાર યાત્રામાં મુન્દ્રા તાલુકાના અનેક કાર્યકરો જોડાયા હતા અને ગુજરાત સરકારના થયેલા કામો અંગે અનેક આક્ષેપો થયા હતા. તો આ સદાચાર યાત્રા અંગે વાત કરતા કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવલસિંહ જાડેજા. મુન્દ્રા ખાતે ગુજરાત રાજ્ય કોંગ્રેસ સમિતિ દ્વારા સદાચાર યાત્રા આખા ગુજરાતમાં જે કાઢવામાં આવી છે એ આજે અમે નલિયાથી સદાચાર યાત્રાને સ્ટાર્ટ આપ્યો. નલિયા પછી અમે નખત્રાણા ગયા, નખત્રાણાથી ગઢશીસા થઈ, માંડવી થઈ અને આજે મુન્દ્રા આજે સભાનું આયોજન હતું. નખત્રાણામાં, નલિયામાં બધી જગ્યાએ સભાનું આયોજન થયો અને સદાચાર યાત્રાનો ઉદ્દેશ અમારો એ છે કે ખરેખર સત્તામાં બેઠેલા લોકો જે રીતે દુરાચાર કરે છે એમ, અને જે રીતે ખરેખર એક કચ્છની એક દીકરી ઉપર જે જાસૂસી પ્રકરણ છે, આવા કૃત્યો તો બીજેપીના લોકો જ કરી શકે, પણ ખરેખર સત્તા સ્થાને બેઠા પછી આવા કૃત્યો થતા હોય તો આ સારું નથી. એટલા માટે અમે આ સદાચાર યાત્રા કાઢી છે. તો આ અંગે પોતાના વિચારો વ્યક્ત કરતા મુન્દ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી ધનરાજભાઈ જખુ ગઢવી. આજનો કાર્યક્રમ સદાચાર યાત્રા નિમિત્તે રાખેલ હતો, જે નલિયાથી કરી અને સાંજે મુન્દ્રા સુધી રાખેલ હતો. તેમાં બહુ જ મેદની ભય મુક્ત થઈને બહુ ખોલકથી અહીંયા બધા જોઈ રહ્યા છો. મુન્દ્રા અને માંડવીના ધારાસભ્યો જે બધાને ધાક ધમકીઓને બીકરથી ડરાવે છે. ચીચુડે બરડે સદાય તો મીઠપ મેલે ના, કાગા એ છે કડા એક મોટા માનવ તણી, પણ જેના હૈયા મેલા હોય એ સંગત એમાં શું કરે, એ કાજળ ઉપર કોઈ રંગ ચડે નહીં રાજીયા. આવી બધી ઘણી બાબતો જે લોકો ગરીબોના લોહી પીધા છે એવા માણસોને હવે કોંગ્રેસ જાકારો આપશે. તો બીજી તરફ આવી જ એક યાત્રા ભુજ ખાતે પણ યોજાયેલ હતી, જેમાં પણ કચ્છ જિલ્લા કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા. ભુજમાં હમીરસર તળાવ પાસે પેન્શનર ઓટલા પાસે યોજાયેલા કાર્યક્રમમાં પણ કોંગ્રેસ અગ્રણીઓએ પોતાના વિચારો વ્યક્ત કરેલ હતા. ગઈકાલથી નળિયા મુકામે કચ્છ જિલ્લાની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી દ્વારા સદાચાર યાત્રાને પ્રસ્થાન કરવામાં આવી. વિવિધ સ્થળોએથી આ સદાચાર યાત્રાનું પ્રસ્થાન ગઈકાલે શરૂ કરવામાં આવ્યું છે. ગઈકાલે અમે નળિયા, નખત્રાણા, માંડવી અને આ બધા મુન્દ્રા, આ બધા વિસ્તારોમાં ખૂબ જ સારી સંખ્યામાં લોકો સદાચાર યાત્રામાં એકઠા થયા. કે સદાચાર યાત્રાનો હેતુ એ ગુજરાતની અંદર છેલ્લા 10 વર્ષની અંદર જે ભ્રષ્ટાચારો થયા અને એ ભ્રષ્ટાચારો 1 લાખ કરતાં પણ વધારે કરોડના ભ્રષ્ટાચાર સમગ્ર ગુજરાતની અંદર 17 વિવિધ કૌભાંડોમાં થયા છે. એ 17 કૌભાંડોનો પદાર્થપાત કરવા માટે અમે પ્રજા સુધી એને પ્રજા સમક્ષ લઈ જવા માટે લોકોને જાણકારી થાય આ કૌભાંડોની, એના માટેની અમે એક સદાચાર યાત્રા કાઢી છે. કાયદો વ્યવસ્થા જ્યારે પડી ભાંગી હોય એવા સમયની અંદર કોઈ પણ જાતના કારણ વગર અમે આ ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીને, એમના પૂર્વ હોમ મિનિસ્ટરને અમે પૂછવા માંગીએ છીએ કે ભાઈ આ જાસૂસી કાંડ કરવા પાછળનું કારણ શું હતું. ભુજની સ્વાદપ્રિય જનતા માટે હોટલ શક્તિનું નવલું નજરાણું. શક્તિ રેસ્ટોરન્ટ આપની સેવામાં 24 કલાક ઉપલબ્ધ છે. રોજ બપોરે ગુજરાતી થાળીનું રસથાળ માત્ર ₹90. એટલું જ નહીં, આપના માટે પંજાબી અને ચાઇનીઝ તો ખરું જ. ખાસ આપની સેવામાં ગરમા ગરમ વણેલા ગાંઠિયા અને કઢી.
અદ્ભુત સ્વાદના ખજાનાનો આનંદ માણવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો. સરનામું શક્તિ રેસ્ટોરન્ટ, શિવરા મંડપ, જાગીર, જૂના રેલવે સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. સંપર્ક રીતુલ સોનેતા 9825044385, બકુલ સોનેતા 9978195555. બાપા દયાળુ ગ્રુપના સહયોગથી સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા લાયન્સ હોસ્પિટલમાં 51,000નું ડાયાલિસિસ માટે દાન આપવામાં આવ્યું. આવા વૃદ્ધ યુવાનોની પ્રેરણાદાયક પ્રવૃત્તિ. નિવૃત્ત થયા બાદ સમયને આમ તેમ વેડફવાને બદલે ભુજના 4 સિનિયર સિટીઝન વૃદ્ધો યુવાનોને પ્રેરણા મળે તેવી કાર્યવાહી કરે છે. ગરીબ દર્દીઓ કે જે કિડની ફેલ થઈ જવાથી ડાયાલિસિસની સારવાર લે છે તેવા દર્દીઓને મદદ કરવા માટે આ 4 વૃદ્ધ અને યુવાનોએ જાણે એક મિશન ઉપાડ્યું છે. વિશનજી ઠક્કર, હીરાલાલ ઠક્કર, મોહનલાલ ઠક્કર તથા મધુકાંત ધોળકિયાના આ 4 વ્યક્તિઓના ગ્રુપ દ્વારા દર માસે ફંડ એકઠું કરાય છે. તેમની પ્રવૃત્તિઓ જોઈ જલારામ બાપાનું મંદિર જે રવાણી ફળિયામાં આવેલ છે, જેમાં દર માસે પહેલા ગુરુવારે મહાઆરતી થાય છે અને ત્યાં બાપા દયાળુ ગ્રુપના ભાઈઓએ 51,000 રૂપિયા ઉઘરાવી આ 4 સિનિયર સિટીઝનને આપ્યા. આજે સવારે LNM લાયન્સ હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી ભરત મહેતાને આ સિનિયર સિટીઝન ગ્રુપે રૂપિયા 51,000 અર્પણ કર્યા હતા. અત્યાર સુધી કુલ 5,53,000 રૂપિયા અર્પણ કરી ડાયાલિસિસના દર્દીઓ માટે આપવામાં આવ્યા છે. તેમની આ સરાહનીય પ્રવૃત્તિઓની ઠેર ઠેર પ્રશંસા થઈ રહી છે. મારું નામ વિશનજી ઠક્કર. આ પ્રવૃત્તિ માટે એટલે અમે તો શરૂઆતથી નિવૃત્ત થયા, તેના પછી મિત્રો એકબીજાને ઓળખી બી છે અને પેન્શન ઓફિસની અંદર અમે આ સેવા બી કરતા હતા. અને આ રીતે અમારા સેવાના બીજ થોડે નક્કી કર્યું કે આ રીતે કોઈ બી દર્દી માણસોને કઈ રીતે ઉપયોગી થઈ શકે સામાજિક સેવા કરતી વખતે. એટલે એ રીતે સામાજિક સેવાની પ્રવૃત્તિથી એક લાયન્સ હોસ્પિટલમાં આવેલા અને આ પ્રવૃત્તિ આગળ વધે એવી અમારી ઈચ્છા હતી. એટલે શરૂઆત અમારાથી કરીને ત્યાર પછી આસ્તે આસ્તે મિત્રો, સ્નેહીઓ, સંબંધીઓ પાસેથી વાત કરતા એમના તરફથી જે રકમ મળે તે દર મહિને 2 મહિને જમા કરાવતા રહીએ છીએ. સુધી 5,53,000 રૂપિયા જમા કરાવેલ છે. અને ગામડાઓમાંથી જે વ્યક્તિઓ આવે છે ને એનો ખર્ચો ભોગવી શકતે એવી હાલત નથી એમની, અને એમને મદદરૂપ થવા માટે અમારા ભાઈઓ સ્નેહીઓ તરફથી કેવી રીતે મદદરૂપ થઈ શકે જેથી કરીને એ પોતાનું જીવન આનંદથી ગુજારી શકે એ ઉત્સાહથી અમે અહીંયા ચાલુ રાખવા માંગીએ છીએ, ચાલુ રાખીશું. અમર હેર મેકિંગ સલૂન એસી મેટ્રો સિટીમાંથી ટ્રેની હેર સ્પેશિયાલિસ્ટો દ્વારા ટેકનોલોજી અને સ્ટાઇલો એ પણ એકદમ વ્યાજબી ભાવ સાથે. તો મેળવો આપના રૂપિયાનું પૂરું વળતર. અમારી સેવાઓ સેવિંગ, હેર કટ, હેર મસાજ, હેર કલર, ઇન્ડોલા, લોરિયલ, હેર થેરાપી, હેર સ્પા, ડેન્ડ્રફ ટ્રીટમેન્ટ, બોડી સ્પા, બોડી મસાજ એન્ડ બોડી ફેશિયલ. આપની એકવારની મુલાકાત કાયમી બની જશે. સરનામું B98 અનમ પ્રોવિઝન સ્ટોરની બાજુમાં RTO રિલોકેશન સાઇટ, ભુજ, કચ્છ. વધુ માહિતી માટે સંપર્ક કરો નયન R ભાટી, હેર સ્પેશિયાલિસ્ટ 8866041226. ભુજના કોડકી રોડ પર વ્યાપક દબાણો. નગરપાલિકા કે ભાડાએ કાર્યવાહી કરવાની જરૂરત. ભુજના કોડકી રોડ પર 4 રસ્તા પર વ્યાપક દબાણો થયા છે. દબાણકારો દબાણ કરી ભાડું પણ ઉઘરાવે છે. આવા દબાણો તાત્કાલિક રીતે સત્તાવાળાઓ દૂર કરે તેવી લોક માંગણી છે. અત્યારે મા ન્યૂઝની ટીમ અને કચ્છિયત ટીવી સમાચારની ટીમ અત્યારે કોડકી રોડ ઉપર આવેલી છે અને ખાસ કરીને બતાવવામાં આવે છે કે આ ચોકડી ઉપર કેટલા સમયથી દબાણો છે અને અવારનવાર મીડિયામાં પણ બતાવવામાં આવે છે. છતાં ભુજ નગરપાલિકા કે ભાડા આ દબાણ સામાન નથી હટાવતી. આ બધા બહારથી આવેલા છે. રોડ ટચની જમીનો છે જે લાખો કરોડોની કિંમતની, ત્યાં દુકાનો બનાવીને ભાડે આપે છે. પોતે દબાણ કરે છે, પાછી 5-10 દુકાનો બનાવે છે અને એ દુકાનો 2-3 હજાર રૂપિયા મહિને ભાડે આપે છે. તો આવા દબાણો શા માટે ભાડા અને નગરપાલિકા દૂર નથી કરતી? શું ભાડા કે નગરપાલિકાએ ખુલ્લેઆમ દબાણો કારણે છૂટ આપેલી છે? હાર્દિક અભિનંદન નવલસિંહ મોહબ્બતસિંહ જાડેજા, અધ્યક્ષ શ્રી કચ્છ જિલ્લા કોંગ્રેસ. આપ શ્રીની કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પદે વરણી થઈ તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભકામના. શુભેચ્છક ચંદુભાજી ઝાલા, માજી પ્રમુખ મુન્દ્રા તાલુકા પંચાયત. મેરુભાજી ઝાલા, માજી સરપંચ ટોડા ગ્રામ પંચાયત. શિવશક્તિ હોટલ, ટોડા રોડ.
કચ્છના તરામંજલનો એક યુવાન ખત્રી ચેતન જેષ્ઠારામે સ્કાયમેલ સોફ્ટવેર એપ્લિકેશન બનાવીને કચ્છ યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે. ગ્રામીણ વિસ્તારમાં ઉછરેલ આ યુવાને કમ્પ્યુટર સોફ્ટવેર ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરી. કચ્છના એક નાનકડા ગામડાના યુવાને કોમ્પ્યુટર ક્ષેત્રે કચ્છ યુનિવર્સિટી અને કચ્છને ખૂબ મોટું સન્માન અપાવ્યું છે. એન્ટરપ્રાઇઝ લેવલની એપ્લિકેશન બનાવી અને મોટી સિદ્ધિ હાંસલ કરી છે. જોઈએ એક અહેવાલ. કચ્છ યુનિવર્સિટીના એક હોનહાર યુવકે નવું ક્રિએશન કર્યું છે અને હવે એ આંતરરાષ્ટ્રીય લેવલે એ ક્રિએશન શક્ય છે કે માન્યતા પણ મેળવે. સ્કાયમેલ સોફ્ટવેર એપ્લિકેશન તેમણે બનાવી છે. એક તરામંજલનો છોકરો 12મું ધોરણ વીડીમાં ભણે કોમર્સમાં અને એક આ મોટી એક એપ્લિકેશન બનાવે તેનાથી તે ખૂબ જ પ્રસિદ્ધ થયો છે. પ્રોફેસર દેવજી છાંગાના માર્ગદર્શન હેઠળ આ એપ્લિકેશન તેમણે બનાવી છે. શું છે એની ખાસિયતો તે આપણે ચેતન કને જ સાંભળી. મારું નામ ચેતન ખત્રી, હું કોમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટ કચ્છ યુનિવર્સિટીમાં અભ્યાસ કરું છું. મેં મારા પ્રોજેક્ટ અંતર્ગત મેં એક એપ્લિકેશન બનાવી છે જેનું નામ છે સ્કાયમેલ, જેનું માર્ગદર્શન મને પ્રોફેસર દેવજી છાંગાએ આપેલ હતું. જે એપ્લિકેશન મલ્ટિપલ પ્લેટફોર્મ સપોર્ટ કરે છે, જેમ કે મેક, એપલ, મસિન્ટોસ, યુનિક્સ, લિનક્સ એક્સેટ્રા. જે એપ્લિકેશન મલ્ટિપલ મેલિંગ સર્વિસ પ્રોટોકોલ સપોર્ટ કરે છે, જેમ કે આઈમેપ, SMTP, POP3 એક્સેટ્રા. આ એપ્લિકેશનની ખાસિયત એ છે કે જે કોઈ પણ કંપની હોય એ કંપની પોતાની ઈમેલ એકાઉન્ટ જે ઓપન કરતા હોય એના માટે જો એ કંપનીની અંદર HTTP ફાયરવોલ નાખેલું હોય તો બીજી કોઈ વેબસાઇટ ઓપન ન કરી શકે, જેમ કે ફેસબુક, યુટ્યુબ એક્સેટ્રા. પોતાના મેઇલ સેન્ડ કરી શકે, રિસીવ કરી શકે અને પોતાના ડેટાબેઝમાં સેવ પણ કરી શકે. અને એક ખાસિયત એ છે આ એપ્લિકેશનની, જે એપ્લિકેશનની મદદથી પોતાના જે મેઇલ હોય એ ઓફલાઈન મોડમાં પણ એક્સેસ કરી શકે. ફોર એક્ઝામ્પલ, ઇન્ટરનેટ કનેક્શન ન હોય અને પાછળથી જો એમને એક્સેસ કરવા હોય પોતાના મેઇલ તો પણ એક્સેસ કરી શકે છે. જાવા 2 એન્ટરપ્રાઇઝ એડિશન એની અંદર આ એપ્લિકેશન બનાવી છે જે ફ્રી ડાઉનલોડ છે. આ ડાઉનલોડ કરવા માટે કોઈ પણ યુઝર, કોઈ પણ એમ્પ્લોય વેબસાઇટ ઓપન કરી શકે છે www.skymailmua.tk. આ વેબસાઇટ ઉપરથી તમે ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો, જેની સાઇઝ છે માત્ર 3 MB. મારો વિચાર છે IT સેક્ટરમાં ફ્યુચરમાં બેંગ્લોર પુનઃ સેટલ થવાનો અને મલ્ટીનેશનલ કંપનીમાં જોબ મેળવવાનો. ઓપલ ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસનો અતિ આધુનિક શોરૂમ. આપ ઇલેક્ટ્રોનિક અને હોમ એપ્લાયન્સીસની અન્ય આઇટમો ખરીદવા વિચારી રહ્યા હો તો સૌપ્રથમ ઓપલ ઇલેક્ટ્રોનિક્સની મુલાકાત લો. વોશિંગ મશીન, વોટર કુલર અને વોટર પ્યોરિફાયરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. એર કન્ડિશનરના તમામ મોડલ ઉપલબ્ધ, જેમ કે ઓવન, મિક્સચર ગ્રાઇન્ડર, જ્યુસર, ગેસ સ્ટવમાં અતિ આધુનિક અને નવી વેરાયટીઓ અને તદ્દન વ્યાજબી ભાવે તમામ કંપનીઓના ડિજિટલ બોક્સ અને ડીશ અમારે ત્યાંથી મળશે. સરનામું ઓપલ ઇલેક્ટ્રોનિક, 4th ST કોલોની, ઝુમર હાઉસ પાસે, સંતોષી માતા મંદિર સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832255549 9979877443. સર્વા મંડપ પાછળ ચાલતા ગેરકાયદેસર ધંધા અંગે મા ન્યૂઝે સમાચાર પ્રસારિત કરેલ. ત્યારબાદ DRUCCના સદસ્યોએ પણ અમદાવાદ રેલવે ઓથોરિટી પાસે રજૂઆત કરી હતી. ગઈકાલે આ વિસ્તારની જાળી કાપી ખુલ્લો કરાયેલ છે. સર્વા મંડપ પાછળ રેલવેની જમીન ઉપર ઝૂંપડપટ્ટીમાં દારૂ વેચાય છે વગેરે અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ DRUCCના સદસ્યો AY અકબાની તથા ભરત મહેતાએ એક મીટિંગમાં અમદાવાદની રેલવે ઓથોરિટી પાસે રજૂઆત કરી હતી. ગઈકાલે ભુજ પોલીસે નગરપાલિકાની મદદ લઈ આ વિસ્તારની જાળી હટાવી હતી અને વિસ્તારને ખુલ્લો કર્યો છે. આ અંગે DRUCCના સદસ્ય AY અકબાનીએ એક મુલાકાત દરમિયાન પ્રતિભાવ આપ્યા હતા. 24/12/2012 સેરવા મંડપ સર્વિસમાં જે દારૂના ભઠ્ઠી ઉપર જે દરોડો પાડવામાં આવેલ હતું તે અનુસંધાને અમે 27/12/2012 અમદાવાદ મુકામે અમારી DRUCCની મિટિંગ હતી, જેમાં રજૂઆત કરેલ અને રેલવે તંત્રને જગાડવાની કોશિશ કરે કે રેલવેની જમીન ઉપર આ દારૂનો ધંધો ચાલે છે, ગેરકાયદેસર વસાહત છે, જે દૂર કરવા માટે અમે DRM સાહેબને પણ જણાવેલ, સિનિયર DCM સાહેબને બી કહેલ. પણ એમણે કહ્યું કે આ જે જ્યુરિડિક્શન જે છે એ GRPનો છે, એટલે ગુજરાત પોલીસનો છે, રેલવે પોલીસનો. અમે અહીંયા DSP સાહેબને રજૂઆત કરેલ, કુમારી વિધિ ચૌધરી સાહેબને
રજૂઆત કરવાનું નક્કી કરેલ. તે દરમિયાન એમણે પોલીસ ખાતાએ અમને લખેલ, નગરપાલિકાને લખેલ લેટર મુજબ નગરપાલિકાના સાથ સહકારથી પોલીસે ત્યાં જે સફાઈ કર્યું છે, બાવળ ઝાડ ઝાખડા જે કાઢવાની આ ઝુંબેશ ઉપાડીને સાફ સફાઈ કરવાનું જે કાર્ય કરેલ છે, જે ખરેખર સરાહનીય છે. રેલવેની જમીન ઉપર આવું દબાણ થતું હોય અને ગેરકાયદેસર ધંધો થતો હોય તો રેલવે તંત્રને અમે દંડોડવાની કોશિશ કરેલ છે. આ રેલવેની જે જમીન છે એના ઉપર એ લોકોને ત્યાં હોસ્પિટલ બનાવવા માટે જે પ્રોજેક્ટ ડિક્લેર કરેલ છે, પણ તે થવાનું નથી. તો ત્યાં રેલવેની પીટલાઈનો બની જાય, ત્યાં ક્વાર્ટર્સ બની જાય તો આ બધી બદીઓ દૂર થાય. અને રેલવેની જે પણ કામગીરી છે એ અંગે અમે રેલવેના ઉચ્ચ સત્તાવાળાઓને અમને જાણ કરેલ છે. આ અંગે 27/12/2012ની અમારી મિટિંગમાં રજૂઆત થઈ ગયેલ છે, જેને પ્રત્યાઘાત રૂપે આજે જે સફાઈ કરેલ છે પોલીસે એને નગરપાલિકાના સાથ સહકારથી જે દૂર કરેલ છે, જે ખરેખર સરાહનીય છે. જીએસઆરટીસી દ્વારા સ્ટાફની વર્તણૂક સુધારવા તથા અન્ય કામગીરી અંગે માર્ગદર્શન આપવા સેમિનારનું આયોજન કરાયું. જીએસઆરટીસી એટલે એસટીના જિલ્લાના તંત્ર દ્વારા એક સેમિનારનું આયોજન કરાયું હતું. આ સેમિનારમાં એસટીના પેસેન્જરો સાથે સ્ટાફ વિનયપૂર્વક વર્તે અને હરીફાઈના યુગમાં ગ્રાહક સેવા બહેતર બને તથા ડીઝલ બચાવ અંગે માર્ગદર્શન આપવામાં આવેલ. ત્યારબાદ ડિવિઝનલ કંટ્રોલર ભુજ દ્વારા અન્ય પ્રશ્નો અંગે પણ જવાબો આપવામાં આવ્યા હતા. દિનેશ જેઠવા, ડિવિઝનલ કંટ્રોલર જીએસઆરટીસી ભુજ. આજે અમે એક નવતર પ્રયોગના અનુરૂપે લોકો અમારા સ્ટાફનું વર્તણૂકમાં થોડો ફેરફાર થાય અને ગ્રાહકો પ્રત્યે વર્તણૂકમાં સુધારો થાય એ માટેનું એક તાલીમ સેમિનારનું આયોજન કરેલું આજના દિવસ માટે કરેલું છે. માર્ગદર્શન બે પ્રકારના છે. એક તો જે આપણી અમૂલ્ય કિંમતી વસ્તુ છે પેટ્રોલિયમ પ્રોડક્ટ, જે ડીઝલ, ઓઇલ, પેટ્રોલ, આનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો અને એનો મેક્સિમમ યુટિલાઇઝ કરવો, બિનજરૂરી વેડફાર ન કરવો, એ માટેનું એક સેશન છે. અને બીજું સેશન છે ગ્રાહકો પ્રત્યેનું વર્તણૂક. આપ જાણો છો કે અત્યારે જમાનો છે, એ સમય છે, એ કોમ્પિટિશનનો, હરીફાઈનો સમય છે. આની અંદર દરેક ગ્રાહકને જાળવી રાખવો અને ગ્રાહકોમાં ઉત્તરોત્તર વધારો કરી આવક મેળવવી અને સંસ્થાની પ્રતિષ્ઠા, નાણાકીય સદ્ધરતા મેળવવા માટેનો પ્રયત્ન કરવામાં આવેલો છે. આમ તો ફેબ્રુઆરી 2012થી આપણા બે પ્રકારના ડીઝલ વેચાણ ચાલુ છે. એક રિટેલ, જે સબસિડાઇઝ ડીઝલ કહીએ છીએ, જે આપણે વાપરીએ છીએ, અને બીજું એક જે નોન સબસિડાઇઝ, જેનો ભાવ રિટેલ કરતાં 11 રૂપિયા વધારે છે. જેથી કરીને એસટી નિગમે પણ એવો નિર્ણય લીધો કે આપણે પણ બહારથી રિટેલર કસ્ટમર તરીકે ડીઝલ લેવું અને એનો ઉપયોગ એસટી બસની અંદર કરવો, જેથી કરીને 1 લીટરે 11 રૂપિયાની બચત થાય. મારે રોજની 22,000 લીટર અને 12 લાખ રૂપિયાનું ડીઝલ જોઈએ છે. એમાં મને આના કારણે 2 થી 2.5 લાખ રૂપિયાની બચત. તમારી સારી વાત છે. હમણાં જ ટૂંક સમય પહેલાં જ મને આદિપુરમાં એક ફરિયાદ મળી હતી કે બસ સ્ટેન્ડમાં બસ નથી આવી અને બસ નથી ઊભી રહી. તો મેં ડ્રાઈવર કંડક્ટર બંનેને સસ્પેન્ડ કરી દીધા છે અને એની બદલી પણ કરી નાખી. આવી રીતે ગઈકાલે પણ મને પેપરમાં આજે જોયું છે. એની વિરુદ્ધ પણ અમે કાર્યવાહી કરશું. અમારે એવો સંદેશો દરેક કર્મચારીઓને છે જ કે દરેક સ્ટોપ ઉપર ભલે તમારી ગાડી ફૂલ હોય તો પણ ઊભી રાખવી અને પેસેન્જરને લેવા જ અચૂકપણે લેવા. છતાં પણ આવી ફરી એક વખત સૂચના અમે આપી છે અને એમાં અમે સુધારો કરવા માટેનો પ્રયત્ન કરીશું. હાર્દિક અભિનંદન રબારી નથુભાઈ પાલા, ઉકીર, અબડાસા ભાજપ માલધારી, સેલ કન્વીનર તથા ગરડા પંથક રબારી સમાજના ખજાનચી. આપશ્રીની ઉપરોક્ત હોદ્દા પર વરણી થતા લાખ લાખ અભિનંદન. શુભેચ્છક રબારી હમીરભાઈ વજી, સરપંચ શ્રી ઉકીર ગ્રામ પંચાયત.
हार्दिक अभिनंदन नवलसिंह मोहब्बतसिंह जाडेजा अध्यक्ष श्री कच्छ जिल्ला कोंग्रेस आप श्रीनी कच्छ जिल्ला कोंग्रेस समितिना अध्यक्ष पदे वरणी થઈ તે બદલ ખૂબ ખૂબ અભિનંદન રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભકામના શુભેચ્છક વસંત રવજી પોલડિયા પ્રમુખ શ્રી કચ્છ વાગડ મિત્ર મંડળ તલવાણા તાલુકો માંડવી કચ્છ। તો દર્શક મિત્રો જોઈએ હવે ક્રાઇમ ફાઇલ। ભુજમાં ઉદ્યોગપતિની હત્યાના આરોપીના 5 દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરાયા। તારીખ 5/1/2014 રાત્રિના સમયે ઉદ્યોગપતિ તેજરાજજી જૈન ઉંમર વર્ષ 62ની છરીના ઘા મારી હત્યા કરાઈ હતી। આ સંદર્ભે સિટી એ ડિવિઝને અમદાવાદથી આરોપી અલ્તાફને મોબાઈલ કોલના આધારે પકડી પાડેલ હતો, જેને આજે કોર્ટમાં રજૂ કરતા 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે। આગળની તપાસ પોલીસ ચલાવી રહી છે। हार्दिक अभिनंदन नवलसिंह मोहब्बतसिंह जाडेजा अध्यक्ष श्री कच्छ जिल्ला कोंग्रेस आप श्रीनी कच्छ जिल्ला कोंग्रेस समितिना अध्यक्ष पदे वरणी થઈ તે બદલ ખૂબ ખૂબ અભિનંદન રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભકામના શુભેચ્છક જગદીશ ગોપાલજી ભીંડે ભુજ લોડાઈ ઉપપ્રમુખ શ્રી કચ્છ જિલ્લા ચારકોલ વેપારી એસોસિએશન। તો દર્શક મિત્રો સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ। નરેન્દ્ર મોદી પર રાજ ઠાકરેનો નિશાનો કહ્યું કે પીએમ બનવું હોય તો સીએમ પદથી રાજીનામું આપો। દેવયાનીનો સ્ટ્રીપ સર્ચ વિડીયો વાયરલ થયા બાદ આઈબી દ્વારા દેશના 5 શહેરોમાં અમેરિકન દૂતાવાસોની સુરક્ષામાં વધારો કરાયો। વિદેશ મંત્રી સલમાન ખુરશીદે ગાયા રાહુલના ગુણગાન કહ્યું કે તેમને અમે પોતાના નેતા માની લીધા છે, જાહેરાત કરવાની જરૂરત નથી। આમ આદમી પાર્ટીમાં સામેલ થશે પ્રખ્યાત ટીવી પત્રકાર અને IBN 7ના મેનેજિંગ એડિટર આશુતોષ। गर्भवती महिलाओं पर आपत्तिजनक जोक संभळावाना आरोपमां फसाया कपिल शर्मा राज्य महिला आयोगमां फरियाद कराई। ड्रग माफिया छे पंजाबना केबिनेट मंत्री विक्रमसिंह मजीठिया ड्रग्स रेकेट चलाववाना आरोपी अने आंतरराष्ट्रीय पहलवान जगदीश भोलानो खुलासो। લોકસભાનું છેલ્લું સત્ર ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં શરૂ થશે, જેમાં કરપ્શન વિરુદ્ધના અનેક બિલ લાવવામાં આવશે। મનમોહન સિંહના નિવેદન પર મોદીનો કટાક્ષ કહ્યું કે પીએમએ સાચું કીધું કે નિરાશ થવાની જરૂરત નથી, બહુ જલ્દી જ સારા દિવસ આવી જશે। અમેરિકન ન્યાયાધીશ દ્વારા દેવયાની મુદ્દે સુનાવણીની તારીખ આગળ વધારવાની અરજી રદ કરાઈ। 13 જાન્યુઆરીએ અભિયોગ લાગશે। એક બાજુ મુઝફ્ફરનગર હિંસા પીડિતો ઠંડીથી મરી રહ્યા છે, તો બીજી બાજુ સમાજવાદી પાર્ટીએ ખૂબ ધામધૂમથી મનાવ્યો સૈફઈ મહોત્સવ। લાંચના વિરુદ્ધમાં કેજરીવાલે દિલ્હીને આપ્યો હેલ્પલાઇન નંબર, હવે લોકો પણ મોબાઈલ દ્વારા સ્ટિંગ ઓપરેશન કરી શકશે। આંધ્રપ્રદેશ કોંગ્રેસના એક ધારાસભ્ય પી શંકર રાવ તેલંગાણાના ગઠનના એલાનથી એટલા પ્રસન્ન થયા કે તેઓએ સોનિયા ગાંધીનું મંદિર બનાવવાનો નિર્ણય કર્યો। મુંબઈમાં છોકરો મેળવવાની લાલચમાં 3 સગીર છોકરીઓ પર તેના જ ફુવાએ 7 મહિના સુધી દુષ્કર્મ ગુજાર્યું, પોલીસ ફરિયાદ નોંધાઈ। કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી BS યેદિયુરપ્પા ઔપચારિક રીતે ફરીથી ભાજપમાં જોડાયા। કોંગ્રેસ પ્રધાનમંત્રી પદના ઉમેદવારને જલ્દી જાહેર કરશે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે જણાવ્યું। લોકસભાની લોકપ્રિયતા મુદ્દે દેશના 8 મોટા શહેરોમાં થયેલ સર્વેમાં આમ આદમી પાર્ટી મોખરે, તો પીએમ પદમાં મોદીની લોકપ્રિયતા અકબંધ। કોલ બ્લોક કૌભાંડ વિતરણમાં કંઈક ખોટું થયું છે, સુપ્રીમને એટર્ની જનરલનો સંકેત। આરએસએસે ઉત્તર પ્રદેશમાં પ્રત્યક્ષ રીતે મિશન મોદીની કમાન હાથમાં લીધી। લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારો 1.5 ગણો ખર્ચ કરી શકશે, ચૂંટણી પંચ ખર્ચની સીમા વધારી ₹50 થી 60 લાખ થાય તેવી શક્યતા। આગામી લોકસભા ચૂંટણીમાં ભાંગફોડ કરવા ત્રાસવાદીઓના ઇરાદા, ગૃહ મંત્રાલયને આ બાબતની માહિતી આપી એલર્ટ રહેવાનો આદેશ આપવામાં આવ્યો। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।